તાજેતરમાં સાયબર ફ્રોડ અને આ બધી બાબતો ખૂબ જ ચર્ચામાં છે. ડિજિટલ એરેસ્ટ, ફિશિંગ એટેક આ બધાના માધ્યમથી લોકોના પૈસા જે છે એ તફડાવી લેવામાં આવે છે. ફ્રોડસ્ટર્સ લોકો, સાયબર ફ્રોડ કરવાવાળા લોકો જે છે એ વારંવાર લોકોના આવી રીતે પૈસા જે છે લઈ લેતા હોય છે, ડિજિટલ ફ્રોડને એવું બધું કરીને. તાજેતરમાં આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. આરબીઆઈએ પણ આની ઉપર જે છે એ ગાઈડલાઇન્સને એ બધું જે છે રજૂ કરેલી છે તાજેતરમાં, નવી ગાઈડલાઇન્સ. આરબીઆઈએ તાજેતરમાં તો એવું કીધું છે કે નુકસાન ભરપાઈ કરવા જે છે એ બેન્કોને કહેવું જોઈએ. અને આરબીઆઈના જે રિપોર્ટ અનુસાર એવું જાણવા મળેલું છે કે 2025માં ગયા વર્ષે જે છે એ 22,931 કરોડની જે છે એટલું ફ્રોડ થયેલું હતું. એ આંકડો જે છે ને એ આટલો હતો કે 22,931 કરોડ આટલું ફ્રોડ જે છે એટલું. આ બધામાં એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ આવે છે, અથવા એના વિશે તમને ખબર જ હોવી જોઈએ. તો એ છે મ્યુલ, મની મ્યુલ એકાઉન્ટ, MMA, મની મ્યુલ એકાઉન્ટ. મેઇન્સમાં પ્રશ્ન પૂછાય તો પણ તમારા આન્સરની અંદર મની મ્યુલ એકાઉન્ટ કીવર્ડ જે છે આવવો જોઈએ, અને પ્રિલિમ્સમાં પણ આની ઉપર ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સમજો કે મની મ્યુલ એકાઉન્ટ છે શું? તો પહેલાં સમજો મ્યુલ એટલે શું? તો કે મ્યુલ એટલે ખચ્ચર. ખચ્ચર જે પહાડ ઉપર માલ સામાન લઈ જવા માટે સામાન્ય રીતે જે છે વપરાતું હોય છે. ખચ્ચર જે છે એક સંકર પ્રજાતિ છે, જેમાં મેલ ડોંકી અને ફિમેલ હોર્સ જે છે એના સંકરણથી બનેલું હોય. સાયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ક્વેશ્ચન પણ પૂછી શકે, મેલ ડોંકી એન્ડ ફિમેલ હોર્સ. તો મની મ્યુલ એકાઉન્ટ શું છે એ સમજીએ. MMA, મની મ્યુલ એકાઉન્ટ. આમાં કેવું હોય કે હવે તમે સમજો કે જે કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડ કરવાવાળો છે, તો એ કોઈ પણ જે મની પૈસા જે આવશે એ કંઈ પોતાના એકાઉન્ટમાં તો નહીં લે ને, તો કે ના, પોતાના એકાઉન્ટમાં થોડી લે. અને પોતાના એકાઉન્ટમાં લે તો વારંવાર લોકો રિપોર્ટ કરે તો એનું એકાઉન્ટ જે છે એ પણ ડોરમેન્ટ અથવા બ્લોક જે છે થઈ જશે. એટલે સામાન્ય રીતે જે ફ્રોડ કરવાવાળો વ્યક્તિ હોય એ શું કરે, એની પાસે એણે આવા એકાઉન્ટ ભાડે લીધેલા હોય. એ અમુક બીજા ગરીબ લોકો હોય, મજૂર લોકો હોય, ખેડૂતો હોય, આવા લોકોના એકાઉન્ટ જે છે એણે ભાડે લઈ લીધા હોય અને એ એકાઉન્ટની અંદરથી ફ્રોડ કરતો હોય. એટલે કે ઇન શોર્ટ કેવું હોય કે એકાઉન્ટ, બેંક એકાઉન્ટ, હકીકતમાં બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, એકાઉન્ટ નંબર આ બધી વસ્તુ બીજાની હોય. એની અંદર પણ એનું ઓપરેશન, એનું ઓપરેટ કોણ કરતો હોય? તો એને ઓપરેટ કરવાવાળો વ્યક્તિ જે છે એ સાયબર ફ્રોડ હોય. એટલે અહીંયા જો આ ફોટો આપેલો હોય, ફોટાના આધારે તમે સમજો કે મ્યુલ એટલે કે ખચ્ચર. આ મ્યુલ એટલે કે ખચ્ચર એ શું છે? તો કે એ બેંક એકાઉન્ટ છે. એ બેંક એકાઉન્ટ કોનું હોય? તો કે ગરીબોનું હોય, ગરીબ મજૂર એવા કરતા. અને એને ઓપરેટ કોણ કરતો હોય? તો એને ઓપરેટ કરવાવાળો વ્યક્તિ જે છે એ કોણ હોય? સાયબર ફ્રોડ કરવાવાળો વ્યક્તિ. તો આખી ઘટનાને મની મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. મની મ્યુલ એકાઉન્ટ આ એની માટે શબ્દ વપરાય છે. જો આ ફ્રોડ કરવાવાળો વ્યક્તિ છે, તો એ ડાયરેક્ટ કંઈ પોતાના એકાઉન્ટમાં તો પૈસા નહીં લે. એ ડાયરેક્ટ બીજા કોઈ એનો આડાવડા જે હોય મજૂર એના એકાઉન્ટમાં પૈસા નાખશે, અને પછી એમાંથી બીજા મ્યુલ એકાઉન્ટમાં એ રીતે નાખશે. એટલે ઇન શોર્ટ જે મ્યુલ એકાઉન્ટ જે છે એ અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે તમારા આન્સરની અંદર. આ મ્યુલ એકાઉન્ટ એ શબ્દ તો આવવો જોઈએ. મ્યુલ એકાઉન્ટ એટલે શું? કે હકીકતમાં એ એકાઉન્ટ બીજાના નામ હોય, પરંતુ એને ઓપરેટ કરતો હોય ફ્રોડ.